આમ તો પવિત્ર માણસ છે જગદીશભાઈ છે ને, પવિત્ર માણસ, કોઈનું લેવા ખુશી નથી. હરામનું તો ખાય જ નહીં કોઈ દી, ગમે એમ થાય. અમારા પરિવારને કીધું તમારે લહેર કરો, જે બનવું ઘટે એ ભલે બને, કોઈ ફરક નહીં. અલબત્તા એ તમારે ભોગવવાનો શું ફેર પડે? આપણે શું ભોગવીએ છીએ? કાંઈ છે? વધી વધીને 5-15 દી તમને જેલમાં નાખી દે, વધી વધીને 6 મહિના પૂરે કારવે. એ તો સિમ્પલ છે ને. ઓલા જાન ફના કરી નાખે છે, જાન ફના કરે છે, છાતીમાં ગોળીઓ ખાય અને તિરંગો ઓઢીને આવે. તો એની એ કુરબાની ક્યાં ને આ આપણી તથાકથિત કુરબાની ક્યાં? તમારી પદ્ધતિ પ્રમાણે નાર્કો ટેસ્ટ તો થઈ શકે કે નહીં? એ તો સાયન્ટિફિક છે ને. નાર્કોમાં તો મારું હાલે નહીં, મારી લાગણી ફલાણું, મારી ભાષા કુછ ના હાલે. નાર્કોમાં પરમ સત્ય એવું આવે ને, જે ફરિયાદી છે એનોય કરો અને મારોય કરો. અને મારી ઓફર કહી દઉં, હું જો એમાં ખોટો ઠરું અથવા તો મેં ખંડણી માગી એવો કોઈ પુરાવો કે અધિકૃતતા કાંઈ મળે, ઠામ મારી નાખજો. તો પરિવારને મેં પહેલાં સમજાવ્યો છે કે ભાઈ જુઓ, આપણે ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં. ત્યારે જેલમાં પણ મોકલવાની તૈયારીઓ કરી દેશે ગમે ત્યારે, કેવી રીતે જુઓ છો? પણ એ માણસ મોકલે ને, ભગવાન તો નથી મોકલતો. બચાવવા વાળો તો ઉપરવાળો છે ને, બસ એ ઉપરવાળો બચાવશે. એટલે ઈશ્વર ઉપર ભરોસો છે એવું કહો છો? હા, એ તો વાત પહેલી. સ્પ્રિંગને દબાવો એટલી વધુ ઉલળવાની. ભાઈ સાહેબ, તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ મારી સામે લખવી, કરવી, કારવવી હોય તો એટલીસ્ટ તમે લાગતા વળગતાને પૂછો. અમારી કોઈ અપરાધ નથી, સિવાય કે અમે જનતાનો અવાજ બનીએ છીએ. જેમ અત્યારે મને ફરજ મુક્ત કર્યો એમ કોઈ ન રાખે તો વાત પૂરી થઈ ગઈ, તો ડુંગળી વેચશું. એમાં એ આપણી તૈયારી છે. આપણે તો 2 ટાણાના રોટલા કાઢવા છે ને. આપણે ક્યાં ઝંડો પકડ્યો છે કે હું ક્રાંતિકારી? એવું કંઈ પાગલ નથી. સરકાર એમ માને છે કે જગદીશ મહેતા એટલે શું, તો વિપક્ષોનો અવાજ. પણ એ લોકો એક થાપ ખાય છે. હું વિપક્ષોનો અવાજ નથી, હું નાગરિકોનો અવાજ છું. ભાઈ સાહેબ, વિપક્ષ તો કોંગ્રેસ ને, આમ આદમી ને વગેરે છે. તો એના એજન્ડા ઉપર હું ચાલતો નથી, તો એની હું ટીકા ન કરી શક્યો હોત. હું એની ટીકા કરું છું. હું જેથી આ જગતમાંથી જાઉં, તિરંગો ઓઢાયા વગર જાઉં તો ફટ કહેજો મને. મારે કાંઈ સાંભળ, તમારે જ ઓઢાડવો પડશે. મેં કીધું ભગવાન તમને જીવાડે, તમારે મને તિરંગો ઓઢાડવો પડે. પાલભાઈ આંબલિયા એણે મારા વિશે, મારા સમર્થનમાં કંઈ એક વિડીયો બહાર પાડ્યો. એમાં એ સ્વયં બોલે છે કે ભાઈ કોંગ્રેસની પણ ટીકા જગદીશ મહેતાએ કરી. અમે સાચું કરી છે ને અમારે તમારી પાસેથી કાંઈ કામ નથી. ફાઇલ આવે તો મારી નાખજો, અમને અમારું કરતા નહીં. તુષારભાઈએ કેસ કર્યો ને ભાઈ વિક્રમ માડમે કેસ કર્યા ને 5 કેસ ભેગા થાય પાસામાં ઢાળી દો. કોઈ ફરક નહીં. અલબત્તા. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાની. કારણ કે તેમની સામે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં ગઈકાલે એક ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે ને આમની અંદર ઘણું બધું લખવામાં આવ્યું છે. આ ફરિયાદની અંદર ખંડણી સહિતના ગંભીર ગુનાઓની ફરિયાદો લખવામાં આવી છે. પરંતુ આપણે અલગ અલગ મુદ્દે ઘણી વખત અને અવારનવાર આપણે સાહેબ સાથે બધી ચર્ચાઓ કરતા હોય છે, સામાજિક હોય, રાજકીય હોય, તમામ ચર્ચાઓ કરતા હોય છે. પરંતુ આજે વિશેષ ચર્ચા એટલા માટે કરવી પડે છે કે આજે સર સાથે જ જ્યારે આ ફરિયાદ સર ઉપર જ નોંધાણી છે ત્યારે તેમની સાથે જ વાત કરવી છે. સર, સૌ પ્રથમ પ્રતિક્રિયા તમારી શું છે આ ફરિયાદને લઈને? હું એમ કહું છું કે જેટલું તમે પીડા સહન કરજો, સ્પ્રિંગને દબાવો એટલી વધુ ઉલળવાની. ભાઈ સાહેબ, તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ મારી સામે લખવી, કરવી, કારવવી હોય તો એટલીસ્ટ તમે લાગતા વળગતાને પૂછો. અમારી કોઈ અપરાધ નથી, સિવાય કે અમે જનતાનો અવાજ બનીએ છીએ. એ અપરાધ ન ગણાવો. આ લોકતંત્ર છે, આ ઠોકમ ઠોકશાહી નથી, લોકશાહી છે. અમે એટલે કે હું જગદીશ મહેતા મીડિયા થકી, તમારી યુટ્યુબ ચેનલ થકી કે અમારા પ્રિન્ટ મીડિયા થકી અમે શું કરીએ છીએ? જનતાની પીડા સરકારના મોઢે પહોંચાડીએ છીએ. હવે અત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એને આપણે કહીએ છીએ. કાલ કોંગ્રેસની હોત તો એને કીધું હોત, આવતીકાલે બીજી કોઈને આવે તો એને કહેશું. અને અમે ઈચ્છીએ કે તમે ને તમે રહ્યા તો તમને તમે. સરકાર જે હોય એને જ કહેવાનું હોય ને. તો એ લોકો એને આલોચના માને છે, ટીકા ગણે છે અને એમ કે છે કે તમારી ભાષા જે છે, પણ ભાષા તો ભલામણા દરેકની પોતીકી એક લઢણ તો હોય કે નહીં? તમે તમિલનાડુના લોકો એની ભાષા બોલે છે, રશિયાનો યુક્રેનથી લોકો આવ્યા હોય તો એની ભાષા બોલે, એ કોઈ આપણી ભાષામાં વાત ન કરે. તો ભાષા છોડીએ, મૂળ વાત તો એવી છે કે સરકારને એમ છે કે અમારા બોલવાથી મને વાવડ મળ્યા. સરકારે સીધું કાંઈ નથી કીધું, મને વાવડ મળ્યા એમ છે કે સરકાર એમ માને છે
કે જગદીશ મહેતા એટલે શું, તો વિપક્ષોનો અવાજ. પણ એ લોકો એક થાપ ખાય છે. હું વિપક્ષોનો અવાજ નથી, હું નાગરિકોનો અવાજ છું ભાઈ સાહેબ. વિપક્ષ તો કોંગ્રેસ ને આમ આદમી ને વગેરે છે. તો એના એજન્ડા ઉપર હું ચાલતો નથી, તો એની હું ટીકા ન કરી શક્યો હોત. હું એની ટીકા કરું છું. આમ આદમી પાર્ટીની મેં ટીકા કરી છે, કોંગ્રેસની ટીકા કરી. હમણાં જ મેં સાંભળ્યું છે પાલભાઈ આંબલિયા એણે મારા વિશે મારા સમર્થનમાં કંઈ એક વિડીયો બહાર પાડ્યો. એમાં એ સ્વયં બોલે છે કે ભાઈ કોંગ્રેસની પણ ટીકા જગદીશ મહેતાએ કરી. પાલભાઈ આંબલિયા કહે છે કે હું છતાં એના સપોર્ટમાં છું. ઈસુદાન ગઢવીએ આવો કંઈક વિડીયો ઉતાર્યો હોવાનું મારા જાણમાં છે, મેં જોઈ નથી શક્યો. એમાં એણે કીધું કે ભાઈ અમારી પણ ટીકા કરી છે, તેમ છતાં અમે એની ફેવરમાં છીએ. તો હું એમ કહું છું કે હું વિપક્ષનો અવાજ નથી, હું આ પ્રજા જે છે, જનતા છે, એના અવાજ રજૂ કરું છું મારી ભાષામાં. તો તંત્રએ આને આલોચના ન ગણવી જોઈએ, બલકે એનો સુઝાવ ગણવો જોઈએ કે જનતાની વાત તમારા સુધી ફિલ્ટર વગર પહોંચાડું છું. બાકી બધા લોકો શું કરે છે, પોતપોતીનું કામ હોય એટલે સરકારને ગલગલિયા કરે અને હું વિખોડિયા ભરું. આટલો ફેર છે. વિખોડિયા એટલા માટે ભરું કે ભાઈ તમે સમજો જનતામાં તમારી છાપ જુદી છે. તમારી સામે લોકો જે રજૂ કરે છે એ ખોટું છે. જે લોકો તમારા કલબલિયા વગાડે છે, તમારી ગેંગ છે, તમારી પાસેથી લાભ જ એને લેવો છે. 2 ફાઇલો પાસ કરાવી છે, 3 જણાની બદલી કરાવી છે, 5 જણાને પાસામાંથી છોડાવવાના છે, 10 જણાને ક્યાંક સારી જગ્યાએ ગોઠવવાના છે. એટલે તમારા કલબલિયા છે. અંતે તમને એ ઉધઈ છે એ ફાડી ખાશે. અમે જે તમને કડવા કારેલા જેવા લાગીએ છીએ, પણ આપની જાણ ખાતર દવા કોઈ દી મીઠી હોય નહીં. અમે સાચું કરીએ છીએ ને અમારે તમારી પાસેથી કાંઈ કામ નથી. ફાઇલ આવે તો મારી નાખજો અમને, અમારું કરતા નહીં. અમે એમ કે જનતાની પીડા છે એને તમે દૂર કરો એટલે વાત થાય પૂરી. તો અનેકો કિસ્સા એવા બન્યા જેમાં અમે સરકારની સરાહના પણ કરી છે. પણ અમુક લોકો હશે એને જેની એના સરકાર સુધી આ બધી વાતો પહોંચાડવાવાળી જે કોઈ એની મિકેનિઝમ હોય, એ નેટવર્ક એવું છે કે આપણું અગેન્સ્ટવાળું કે અમુક ક્લિપિંગ જ તમે બુદ્ધિપૂર્વક રજૂ કરો એટલે સરકારને એમ લાગે કે એજન્ડા આનો આપણી વિરુદ્ધનો છે. આખું તો સાંભળવાનો એની પાસે ટાઈમ નથી હોતો, એટલે એની પાસે જે રજૂ થાય એ લોકો માની લેતા હોય છે. પણ હું રાજકોટમાં રહું, એને પૂછો તમે સરકારને કે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના તમે જે લોકોને ઓળખતા હોય બધામાંથી ગમે એને ફોન કરો કે અમારે તમારા વિરોધ કરવાનું કોઈ બીડું ઝડપ્યું છે ખરું? અમે આમ આદમીમાંથી પેકેટ લીધું છે ખરું? અમે કોંગ્રેસનો કોઈ એજન્ડા ઉપર ચાલીએ છીએ ખરા? અમે સ્વયં ભારતીય જનતા પાર્ટીના, તમે નથી એના કરતાં વધુ સમર્થક છીએ, હિન્દુત્વને લાગે વળગે ત્યાં સુધી. તો તમે આવી બધી વાત કરીને ગામની વાતો સાંભળીને મારી ઉપર તમે ખંડણીનો કેસ કરો કે બીજા કોઈ તુષારભાઈએ કેસ કર્યો ને ભાઈ વિક્રમ માડમે કેસ કર્યા ને 5 કેસ ભેગા થઈ પાસામાં ઢાળી દો, કોઈ ફરક નહીં. અલબત્તા જો બધું જ મારો પરિવાર તમે જોઈ શકો છો, બધાને બધી ખબર છે, હવે મેન્ટલી તૈયાર છીએ. વધુ શું થાય, ફાંહીએ ચડાવી દો છો. અત્યારે જે ફરિયાદ તમે કરી નાર્કો, હું એમ કહું છું કે ખંડણીની ફરિયાદ કરી, ઓકે, મારો જવાબ મારી જગ્યાએ છે. હું એમ નથી માનતો કે સરકાર એને સાચો માની લે, પણ તમારી પદ્ધતિ પ્રમાણે નાર્કો ટેસ્ટ તો થઈ શકે કે નહીં? એ તો સાયન્ટિફિક છે ને. નાર્કોમાં તો મારું હાલે નહીં, મારી લાગણી ફલાણું, મારી ભાષા કુછ ના હાલે. નાર્કોમાં પરમ સત્ય એવું આવે ને, જે ફરિયાદી છે એનોય કરો અને મારોય કરો. અને મારી ઓફર કહી દઉં, હું જો એમાં ખોટો ઠરું અથવા તો મેં ખંડણી માગી એવો કોઈ પુરાવો કે અધિકૃતતા કાંઈ મળે, ઠામ મારી નાખજો. હું એવું નથી કહેતો કે તમે પછી એને કાનૂની બનીમાં હું ના માનું, ઠામ માનો ગદાગણી માટે. કારણ કે મારા ભરોસે અત્યારે લાખો કિસાનો છે સાહેબ. હું કાલ સવારે ખોટો ઠરું તો એની શ્રદ્ધા અથવા તો જે આપણી ઉપર ભરોસો છે મીડિયા ઉપરનો એ હચમચી જાય. હું એટલો મોટો ગુનેગાર થવા માગતો નથી. એ લોકોએ જે મને માન આદર આપ્યું છે એ શું છે સાહેબ? એને શ્રદ્ધા છે કે આ માણસ ખોટું નહીં કરે. હવે મારો છુપો એજન્ડા હોય, આજે હું ખેડૂતની વાત કરું, કાલે કોઈ પાર્ટીનો ખેસ પહેરી લઉં, પ્રમ દિવસે ધારાસભ્ય થઈ જાઉં, ઓલે દિવસે મંત્રી થઈ જાઉં, અથવા તો હું પૈસા મંડું બનાવવા, તો આ તો દગો થયો, જબરજસ્ત દગો. આના કરતાં તો ન હોવું વધુ સારું છે. એટલે હું આપના માધ્યમ થકી સરકાર અને કિસાનો બેયને કહું છું, કિસાનોને આપને કહી દઉં, તમારે અંતિમ શ્વાસ સુધી, જ્યાં સુધી અમને ઈશ્વર તક આપશે ત્યાં સુધીની વાત છે. જેલ બેલમાં જાય તો જુદી વાત છે, પણ જ્યાં સુધી અમે મીડિયામાં રહેશું અથવા તો આ સરકાર કે તંત્ર રહેવા દે તો
જેમ અત્યારે મને ફરજ મુક્ત કર્યો એમ કોઈ ન રાખે તો વાત પૂરી થઈ ગઈ, તો ડુંગળી વેચશું. એમાં એ આપણી તૈયારી છે. આપણે તો 2 ટાણાના રોટલા કાઢવા છે ને, આપણે ક્યાં ઝંડો પકડ્યો છે કે હું ક્રાંતિકારી, એવું કંઈ પાગલ નથી. અમારાથી અત્યારે છું તો બોલું છું, કાલ પ્લેટફોર્મ નહીં હોય તો થયું. તો હું એક જ થોડું છું, આ જગતમાં મારા જેવા હજારો લોકો, બલકે મારા કરતાં અનેક ઘણા સારા પત્રકારો છે અને ક્રાંતિકારીઓ છે, બધું કરશે. મને એટલી ખબર પડે છે કે ઈશ્વરે આપણને આ તક આપી છે નાના મોટા માધ્યમની, એના થકી થાય એટલું આપણે રૂડું જનતાનું કરીએ. એ આપણો ધર્મ છે, ઉપકાર એ નથી. અને એને કારણે હવે એ અટકાવવામાં આ લોકો ફરિયાદ કરે છે અને નવા બધા પ્રપંચો કરે છે, જેમ અત્યારે તમે જોઈ રહ્યા છો. તો મારી તો સરકારને પણ વિનંતી છે કે તમે આનો નાર્કો ટેસ્ટ કરાવી અને જગદીશ મહેતાનું કૌભાંડ હોય તો એનું ખુલ્લું પાડો, એટલે ડખો મટે. અને કાં પછી તમારી ફરિયાદ ખોટી હોય તો આવો ડખો કરોમાં. આમ લોકતંત્ર ન હાલે. એક કોરથી કટોકટીનો વિરોધ કરવો, બીજી કોરથી કટોકટીના માસીના છોકરા જેવું વર્તન કરવું, એ 2 વસ્તુ છે ને એ યોગ્ય નથી. જી સર, ફરિયાદની વાત જ્યારથી તમારા ઉપર થઈ રહી છે, પરિવારની શું પ્રતિક્રિયા છે? જુઓ, એક પહેલી વાત કહું કે સામાન્ય રીતે પરિવારનો પહેલો એમ હોય કે ભાઈ આ બધુંય શું કામ કરવાનું છે, તમે કરો છો, મુશ્કેલીમાં તમે મુકાવ તો આખો પરિવારે મુકાવ. આપણી પાસે એવી મૂડી તો નથી કે હું 5 વર્ષ જેલમાં આવું તો આ લોકો ટેસડા કરે. કાલ પગાર ના આવે એટલે પ્રમદી રોટલા બંધ. આપણે તો કોઈ મૂડી તો એ તો ગેરંટી છે. અહીંથી પગાર આવે એટલે તમારા 2-3 જે હપ્તા હોય એ ભરી કાઢવીને તમે ઘર તમારું હલાવો. હવે તમે જેલમાં જાઓ કે તમારું નોકરી જાય, મિત્રો અનેકોએ મને અત્યારે વાત કરી છે, હજારોની સંખ્યામાં વાત કરું છું કે સાહેબ તન મન ધનથી કાંઈ પણ મદદ જોતી હોય તો કહેજો. પણ આપણે કંઈ નગરી દ્વારે દ્વારે ઢૂંઢેરે સાવરિયા એ બધાની લાગણી છે તો શિરો માન્ય છે. પણ એમ કહેવાય કે હા તો 500 મોકલજો, એવું થોડું હોય. એ આપણા ઘેરે આપણે ભોગવવાના. તો પરિવારને મેં પહેલાં સમજાવ્યો છે કે ભાઈ જુઓ, આપણે ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં. કોઈકે તો ભોગ આપવો પડે ત્યારે એક પેઢી સફળ થતી હોય છે. હું ને તમે, મેં આ બેહીને સમજાવ્યું છે, હું ને તમે આઝાદીના ફળ ચાખીએ છીએ. જે લડ્યા છે એ ક્યાં ચાખી શક્યા? એ તો ગુજરી ગયા ને. ભગતસિંહે ગુજરી ગયા ને, લાખો ભગતસિંહે એને કુરબાની આપી, ત્યારે તમે હું ટેસડા કરીએ છીએ ને. હવે એના પરિવારે નહીં કીધું હોય કે ભાઈ તમે ગુજરી ગયા અને હવે આખો દેશ ટેસડા કરે છે, અમારી કોઈ નોંધ નથી લેતું, તો શું કામ તમે મરી જાઓ છો? મેં બીજો એક ઉદાહરણ આપ્યું અમારા પરિવારને કે તમે જેમ કહો ભાઈ હું કામ તમે લડો છો, તમારે લડવાથી તમને જ નુકસાન છે, આવું કરવાની જરૂર. હું આવી જ વાત મેં કીધું કે જે સરહદ ઉપર સૈનિકો છે એની બેન, એની મા, એની દીકરી, એ પણ જો આ જ વાત કરે કે ભાઈ દેશ માટે હું કામ તમે ધડીકા લ્યો છો, આવતાર્યો અહીંયા આપણે બીજું કાંઈક કરશું, રેકડી કરશું, બીજું કાંઈક ધંધો કરશું, તમે આવા હઠ્ઠા કઠ્ઠા છો, ક્યાંક રહી જાજો ચોકીદાર તરીકે. પણ આપણે ત્યાં ગોળીયું ખાવા શું કામ જવું? આખો દેશ તો ટેસડા કરે છે. કોઈ અમને પૂછવા તો નથી આવતું કે ભાઈ તમારો છોકરો સૈનિક છે, કાંઈ બેન મુશ્કેલી હોય તો મને કહેજો, એમ તો કોઈ પૂછવા આવતું નથી. ઉલટાના અમારે જ્યારે કાંઈક ન કરે, નારાયણને અજુગતું બને તો અમારે કેટલા કાગળિયા ભેગા કરીએ, સરકાર અમને આપવા જોગા પૈસા નથી આપી શકતા, તો એની માતા કે એની બેન કે એની ભગીની કે એની પત્ની એ નહીં કહેતી હોય કે ભાઈ સાહેબ તમે આવતા રહ્યો ને? એ નથી કહેતી, એટલે આપણે ટેસડા કરીએ છીએ. તો ધન્ય હોય જનેતાને, ધન્ય હોય બેનને, ધન્ય હોય માતાને, કે ધન્ય હોય એની પત્નીને, કે એ એમ કહે છે કે કુરબાન થઈ જાજો, કાં મરજો ને કાં મારજો, પીઠમાં દેજો લગાર, સૈયર મેણા મારશે કાયર નરની નાર. ખબર નથી સરહદ પર શ્રી આફત ખડી છે, ખબર એટલી પડી છે માતની હાકલ પડી છે. આમ કરીને લોકો મોકલે છે તિલક કરીને. તો એના જેવું જ અમારા પરિવારને કીધું, તમારે લહેર કરો, જે બનવું ઘટે એ ભલે બને, કોઈ ફરક નહીં. અલબત્તા એ તમારે ભોગવવાનો શું ફેર પડે? આપણે શું ભોગવીએ છીએ? કાંઈ છે વધીને 5-15 દી તમને જેલમાં નાખી દે, વધીને 6 મહિના પૂરે કારવે. એ તો સિમ્પલ છે ને. ઓલા જાન ફના કરી નાખે છે, જાન ફના કરે છે, છાતીમાં ગોળીઓ ખાય અને તિરંગો ઓઢીને આવે. તો એની એ કુરબાની ક્યાં ને આ આપણી તથાકથિત કુરબાની ક્યાં? એટલે મેં મારા પિતાશ્રી બાજુમાં તમારી બેઠા છે, મારા ધર્મપત્ની સાંભળે છે, મારી ઢીંગલી છે, તમને જાણો છો. એને મેં કીધું કે ભલા માણસ સહન કર્યા વગર કોઈ દી હાલે નહીં. અને મને એવા હરામના રોટલા મારે ખાવા નથી કે મારો પગાર હાલતો રહીએ, મારી વાહ વાહ થતી રહીએ, જનતાનું થવું થાય, આપણે પત્રકાર તરીકે ચરી ખાવ. સોરી, મારે કાંઈ ચરી ખાવું નથી.
અને મારે હીરોય નથી થવાનું. મેં કાંઈ એવી ગધેડી પકડી નથી કે હવે તો હું છવાઈ જાઉં ને લોકો મારું સન્માન કરે. અરે ગોળ્યું કાંઈ ન થાય તો હું જે પ્રોફેશનમાં જ્યાં સુધી છું ત્યાં સુધી કહું છું. મેં એક સરકારને કીધેલી વાત તમને કરું મયુરભાઈ. મેં એમ કીધું કે તમે સરકારને કીધું તમે મિનિસ્ટર છો અને ભગવાન કરે ને તમે 100 વર્ષ ન થાવ, હું બોલું એમ કંઈ થવાનું નથી, પણ એટલી વાત લખો તમારા જેવા લોકો જ્યારે તમારો દેહાંત થાય તો તમને પ્રોટોકોલ મુજબ તમારી અંત્યેષ્ટિ થાય. તોપોની સલામી આપવામાં આવે ને પરેડ કરવામાં આવે ને તિરંગા ઓઢાડવામાં આવે ને. હું તો છું નહીં કાંઈ, સામાન્ય છું, પત્રકાર છું, બ્રાહ્મણના ખોળીએ જીવ છું અને રોટલા ખાઈએ, પગાર આવે ને ખાઈએ પીને મજા કરીએ. મેં એ સાહેબને એમ કીધેલું એક વસ્તુ તમે લખી રાખો, મારી દિલ્હી તમન્ના છે, હું જેથી આ જગતમાંથી જાઉં તિરંગો ઓઢાડ્યા વગર જાઉં તો ફટ કહેજો મને, મારે કાંઈ સાંભળ તમારે જ ઓઢાડવો પડશે. મેં કીધું ભગવાન તમને જીવાડે, તમારે મને તિરંગો ઓઢાડવો પડે, કારણ મારે કાંઈ જોતું નથી સાહેબ. મને તક મળી છે ઈશ્વરે, એ તકમાં મારી રીતે સંપૂર્ણ સ્વાહા કરવાની ગણતરી છે. એટલે અત્યારે નોકરી ગઈ, કાલ સવારે બધું જ વયું જાય, કોઈ ફરક નહીં. અલબત્તા લાખો લોકોના પ્રાણની આહુતિ પછી જો આપણે આઝાદીમાં ભેળા ખાતા પીતા હોઈએ તો આપણી કુરબાનીની કોઈ વિસાત નથી. એટલે મેં એને કીધું પ્રભુ તમને ભગવાન સૌરવરના કરીને હું તો ઈચ્છું કે તમારે જ મને ઓઢાડવા આવવો પડે તિરંગો. શું કામ? આ માધ્યમ તો છે, એ માધ્યમનો સદુપયોગ કરું છું. મેં ક્યાં બગાવત કરી તમારી સામે? મેં ક્યાં ઝંડો પકડ્યો છે? તમે સુધરી જાઓ અથવા તો મારું સારું લાગે તો કરો ને ખરાબ લાગે તો હું સોરી કહી દઉં, એવું નથી. મને એક સુઝાવ આપ્યો એક વરિષ્ઠ અધિકારીએ કે તમે જે તે પોસ્ટનું નામ લ્યો એનો વાંધો નથી, વ્યક્તિનું ન લ્યો. મને એ સુઝાવ ગમ્યો કે હું ટીકા કરતી વખતે તમે અત્યારે મયુરભાઈ છો, મયુરભાઈની ટીકા શું કામ કરી? હું એમ કહું ને યુટ્યુબર્સ, મારે એ જ કહેવું જોઈએ કે કેટલાક યુટ્યુબર્સ તમે સારા કે ખરાબ, એની વાત મને ગમી કે વાત તમારી સાચી. કારણ કે હું તમે અત્યારે બેઠા છીએ શું કામ? તમે યુટ્યુબર્સ છો, ચલાવો છો, પત્રકાર છો અને તમે આ ચલાવો છો, મારો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છો. પણ એમાં મયુરભાઈની જગ્યાએ છગનભાઈ હાલે ને મગનભાઈ કોઈ પણ આવે તો મેં કીધું તમારી વાત 100% સાચી છે. મારે હવે કોઈ મંત્રીના નામ જોગ એવી ટીકા નહીં કરું જે તમને દુખે. ટીકા વાજીબ હશે તો કરીશ, કારણ કે તમે પણ મૂળ વાત તો તમે મંત્રી છો એટલે ને. તમે મંત્રી ન હોત એની જગ્યાએ બીજા હોત તો બીજાનું નામ લીધું હોત. એ વાત મને ગમી કે ભાઈ હવેથી હું તમારી જે પોસ્ટ છે સરકારની વાત કે ભાઈ ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ, વહીવટી તંત્ર નિષ્ફળ ગયું, ગૃહ મંત્રાલય નિષ્ફળ ગયું, કૃષિ મંત્રાલય નિષ્ફળ ગયું, એવું કરીશ. રાઘવજીભાઈ કે ફલાણાભાઈ એવું નહીં, જીતુભાઈ નહીં, ઓકે હાલો મને વાંધો નથી. એમ અમુક સારા સુઝાવ હોય આપણને જરાય વાંધો નથી. પણ ભલા માણસ અમારી જે વાતો કરવાની સ્ટાઇલ છે એમ કે તમારી ભાષા અને તમારી સ્ટાઇલ, તો પ્રભુ મારે જે મારું સાંભળે છે એને સમજાવવું તો જોઈએ કે કવિ શું કહેવા માગે છે. ડિપ્લોમેટિક લેંગ્વેજમાં કોઈને ટપ્પો પડતો નથી. એ ભાષા મને આવડે તો છે પણ એનું ગુજરાતી તો કોકને સમજાવવું જોઈએ. તમે એમ કહો કે આતંકવાદનો જડબાતોડ જવાબ અપાશે તો એમાં શું નવીન લ્યો મને કહો જી. તો એમાં એ તો બધા કહે કે એ તો આપવો જ જોઈએ ને. પણ તમે ગુજરાતીમાં કહો કે દિલ્હીમાં બ્લાસ્ટ થયો એને પાતાળમાંથી ગોતીને અમે પાતાળમાં ઠોકી દેવું તો માણસને ખબર પડે કે અમારી વાત છે. આ આતંકવાદનો જડબાતોડ જવાબ તો અમેરિકાવાળા કહે છે, જે આતંકવાદના જનક છે. પાકિસ્તાનવાળા કહે અમે પીડાઈએ છીએ. બોલો, એવી ડિપ્લોમેટિક લેંગ્વેજ મારે વાપરવી નથી, મને આવડે તો છે. પણ એમાં જનતા કન્ફ્યુઝમાં હોય કે તમે ખરેખર કોના ફેવરમાં બોલો છો કંઈ ખબર પડે અથવા તો કોની વાત કરો છો. એટલે મારી વાત શું છે, સુસ્પષ્ટ કે 10,000 કરોડનું પેકેજ આપ્યું હોય તો તમે કાવડિયાના ખીચામાં નાખો તો એ થાય. આ અનકોટ ધર્યો પણ એ અનકોટને આડો કાચ છે તો ઓડકાર ક્યાંથી આવે? 10,000 કરોડ તમે 10,000 ક્યારની માળા જપો છો, પાવલું કોઈને પરખાવ્યું તો નથી. હવે એ આપણી ભાષા છે, એ આ લોકોને ગમે નહીં તો ન ગમે તો ભગવાન એને સુખી રાખે. મૂળ વાત એટલી છે સાહેબ, આપણને તક મળી છે એટલે બેસુમાર રીતે જ્યાં સુધી અંતિમ શ્વાસ અને બોલવાની આ માધ્યમ છે ત્યાં સુધી, ધારો કે આ બધામાંથી કાઢી મૂકીને કાલવાર ભોજ્યોભાઈ આપણને ટીવીમાં ન લે કે વિડીયોમાં ન લે તો હું તો મેં કીધું એમ કર્મકાંડ કરું કે ડુંગળી વેચું તો કોણ સાંભળવાનું? તો ગોળ્યું તો કાંઈ નહીં. મારો જેટલો દાવ હું પીચ ઉપર હતો હું લડી લીધો. મને એમ
અરીસામું જોઈને શરમાવાનું નહીં થાય. હું ઈશ્વરને કહીશ કે જેટલી તક તમે મને આપી મારાથી બનતું મેં કર્યું. હવે કર ચલે હમ ફિદા જાને તન વાત સાથીઓ અબ તુમારે હવાલે વતન સાથે. હવે બીજા ભાઈ ઉપાડશે, એમાં શું ફેર પડે. જે આપના પિતા આપણી સાથે છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ. દાદા, શું કહેશો? જે પ્રમાણે લાખો લોકોનો અવાજ હંમેશા બનતા રહ્યા છે જગદીશભાઈને, એમની ઉપર એક બાદ એક ફરિયાદો થઈ રહી છે, કેવી રીતે જુઓ છો? આમ તો પવિત્ર માણસ છે જગદીશભાઈ, છે ને પવિત્ર માણસ, કોઈનું લેવા ખુશી નથી. હરામનું તો ખાય જ નહીં કોઈ દી, ગમે એમ થાય, કોઈનું નહીં. સૂકો રોટલો ખાય પણ હરામનું નહીં. બ્રાહ્મણ છે એ આપણે માનદેવ ભગવાને બ્રાહ્મણનો દીધો છે, અને આપણે સત્કર્મ કરાય પણ અકર્મ તો કરાય જ નહીં ને. ફરિયાદ કરવામાં આવી છે એમની ઉપર, વધુ એક ફરિયાદ. કેવી રીતે, તમને શું લાગે છે આ ફરિયાદને લઈને? ફરિયાદ પાખંડ છે એમ એ, ખોટે ખોટું. અને હું આને પડતી કરવા હાટું થઈને ફરિયાદ તો જલારામ બાપાની થતી, નરસિંહ મહેતાની થતી, થાય ને. સત્યની હદી થાય કસોટી. તો નોકરીમાંથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે, એ તમને ખબર પડી? વાત કરી સરે? એમાં વાત કરવા પણ ન પડે. એને અહીંથી નોકરીમાંથી કાઢ્યા હોય ને તો બીજો એનો ભગવાન છે, એ કામ ઈશ્વરને હોપ્યું કે આનો રસ્તો શું કર્યો તો એ એના હાથમાં પાછો છે. આ તો ગમે ત્યારે જેલમાં પણ મોકલવાની તૈયારીઓ કરી દેશે ગમે ત્યારે. કેવી રીતે જુઓ છો? પણ એ માણસ મોકલે ને, ભગવાન તો નથી મોકલતો. બચાવવા વાળો તો ઉપર વાળો છે ને, બસ એ ઉપર વાળો બચાવશે. એટલે ઈશ્વર ઉપર ભરોસો છે એવું કહો છો? હા, એ તો વાત પેલી. બરાબર. તો આ તેમના પિતા હતા. સર સાથે ફરી એક વખત વાત કરીશું. સર, જે પ્રમાણે તમે લાખો લોકોનો અવાજ બનો છો, ખેડૂતોની વાતો હોય, રાજકીય હોય, સામાજિક હોય, તમે તમામ મુદ્દે ચર્ચાઓ કરતા રહ્યા છો અને નિર્ભીકપણે હંમેશા બેબાક રીતે તમે બોલતા રહ્યા છો. તમને લાગે છે કે આ લાખો લોકોની ભીડની અંદર આવી જ્યારે ઘટના બનતી હોય ત્યારે કંઈક ખોટું થઈ રહ્યું છે, ક્યાંક એકલતાનો અનુભવ થઈ રહ્યો છે? ના, ખરેખર તો મયુરભાઈ પોઝિટિવ વાત કહું, ગઈકાલે સાંજે અમારા મેનેજમેન્ટે કીધું કે જગદીશભાઈને ફરજ મુક્ત કરવામાં આવે છે. મેં સહર્ષ સ્વીકાર્યું. મેં એમ કીધું, તમારી પીડા હળવી થતી હોય તો મને મારી તમામ પીડા મુબારક છે. હું આમાં હાંડ થઈને બેઠો રહું ને તમારું જે થવું એવું કંઈ છે નહીં. તમારી જે પીડા, તમારે મુશ્કેલી છે, પાર ઉતરે એમ છો તો કાંઈ નહીં, રળી ખાઉં અમે. પણ હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપું. મજા જુઓ સાહેબ, કાલ સાંજથી જ્યારથી મેં જ વાયરલ કરાવ્યું છે, આ જે કાંઈ વાયરલ થયું ત્યાંથી આવ્યું ને મને પછી શોકિંગ એવું નહીં, મેં જ મારા તમામ મારા મિત્રોને કીધું તમારા સૌના ગ્રુપમાં આ વાયરલ કરો કે જગદીશભાઈને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. એ પતી ગયું. મજાની વાત તમે જુઓ સાહેબ, હું એ જ દુવાથી એ જ ઉર્જા મારામાં છે કે મને હોંસલો છે. ત્યાર પછીથી અમારા આખા પ્રેસમાં પૂછી લ્યો, હજારોની સંખ્યામાં ફોન આવ્યા છે લોકોના, કિસાનો હોય, ધર્મગુરુઓ હોય, તો 18 વરણ જેને ખેતી હારે પણ લેવાનું, એવું નહીં ખાલી કિસાનો, 18 વરણ તમામ પક્ષ, જે પક્ષની મેં આલોચના કરી છે એ પણ, અને એમાં ભારતીય જનતા પાર્ટી આવી ગઈ, એના નેતા નેતી જેની હારે મારા બિલકુલ સારા સંબંધો છે, આદરપૂર્વક સંબંધો, એ બધાએ પણ કીધું કે સાહેબ જરાક સરકાર ખોટું કરી રહી છે, અમે તમને આટલા વર્ષથી ઓળખીએ છીએ, તો આવી બધી ફરિયાદો કરીને શું કામ આમ કરતા છે? એના કરતાં કંઈક વચલો કોઈ રસ્તો નીકળતો. મેં એને કીધું કે મને બોલાવે, મેં ક્યાં ગધેડી પકડી છે કે તમને ઠાહી દેવા? ભલા માણસ જનતાનો અવાજ પત્રકાર રજૂ ન કરે તો કોણ કરે મને કહેશો? અને એક પણ વિડીયો મારો એવો બતાવો કે જેમાં મેં તમને કાયદેસરના ટાર્ગેટ કર્યા હોય, કારણ ન હોય તોય. પણ તમે સરકારમાં છો, તે અમારા છાપામાં ખરાબ ક્યાંક આવે, ખોટું કે ખરાબ, તો જવાબદાર હું કે બીજા કોઈ? તમને ગાળ દઈને શું ફાયદો? એમ મને અત્યારે સરકાર ભાજપની છે, હું ગોપાલ ઇટાલિયાને ગાળ દઉં કે હું અમિત ચાવડાને દઉં? એ તો વિપક્ષમાં છે, એ શું કરે? મારે તમને જ કહેવાય ને, સરકાર ઉપર તમે જુઓ. તો મજાની વાત એ કહું, એકલતા અને તમે જે કીધું ને એટલે કહું છું,
ખરા અર્થમાં કહું તો લાખો લોકોએ આમ જે હજારોની સંખ્યામાં મને ફોન આવ્યા એ બધાએ કીધું, સમાજે સમાજ ભેગા થયા છે, પાટીદાર, ક્ષત્રિય, ગૌસ્વામી, તમે વિચાર કરો બધા જ ભૂદેવ, આ બધાએ કીધું કે અમે અહીંયા 50-50, 60-60 જણા બેઠા છે, કોઈએ કીધું 300 જણા બેઠા છે, સ્પેશિયલ મિટિંગો બોલાવી છે આ કારણે કે તમે હાકલ કરો તો ખટારા ભરીને ટ્રેક્ટર ભરીને રાજકોટમાં આવીએ, કલેક્ટર કચેરીમાં અમે ધરણા ઉપર બેસી જઈએ, 7-12ના દાખલા, 8ના દાખલા સાથે, જેથી જામીન આપી શકાય, અને તમે કહો જેલ ભરો આંદોલન, તમે એકલા જવાના નથી, અમે બધાય તમારી સાથે જેલમાં આવવા તૈયાર છીએ. તો આનો અર્થ શું થયો? આમાં એકલતા ક્યાં આવી સાહેબ? જનતાનું મેં ધારો કે કંઈક ઈશ્વરની સાક્ષીએ પણ જો મેં મન વચન કર્મથી સારું કરવાની કંઈક કોશિશ ધારો કે કર્યું તો આ ઉગી નીકળ્યું. જુઓ જનતા, મેં હંમેશા કહું છું, અમારું છાપાની ઓફિસ તમે જોઈ છે, અમારા છાપાની ઓફિસમાં જાહેર ખબર વિભાગ જ નથી, સર્ક્યુલેશન વિભાગ જ નથી. તો ઘણા મશ્કરીમાં કે તમને કોઈક દેવાય આવવું જોઈએ ને, નથી કહેતા? મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે તારે મજા કરો, પણ રાજકોટ નાગરિક બેંકને ફોન કરીને પૂછો કે તમે ફરજિયાત, કે મારા હમ છે ન લો, દેવી જ છે જાહેર ખબર, એને પૂછો. મેં ના પાડી, નથી જોતી. એ કે નહીં સાહેબ, તમને તો દેવી જ છે. દિલીપભાઈ સંઘાણી પૂછો, એણે 50 વખત ફોન કરીને કીધું અમારે આખા પાનાની જાહેર ખબર દેવી છે, તમને કોઈ પૈસા છાપો. તો એ શું છે એ કહું છું, નથી જોતી એટલે સમાજ નગુણો નથી. જો તમે ખરા અર્થમાં સમાજની સેવા કરવા નીકળ્યા હો તો આ સમાજ તમને ઉચકી લે એમ છે, તમને પડવા ન દે. અત્યારે શું થયું, મારી વાત ખાલી રજૂ થઈ, તમને સ્ટેપ ડાઉન કરવામાં આવ્યા અને તમારી સામે ફરિયાદ થઈ, તમે બેઠા ત્યારે તમે જુઓ છો હું એક ફોનનો જવાબ આપું, બીજા 25 મિસ કોલ થાય છે. આ બધાના ફોન જો હું ઉપાડવામાં રહું તો તમારી જાણ ખાતર મારો આખો દિવસ આમાં લાલ કલરના જેટલા છે એ બધા મિસ કોલ થયેલા, જેને હું ઉપાડી નથી શક્યો એ છે. આ જુઓ હાર કેટલી છે એ. તો સવાલ એ છે કે સમાજ સદગુણી છે, સમાજ બિલકુલ ઋણવાદી છે. એને ખબર છે કે આ માણસને આપણા માટે ધારો કે લીડો છે તો આપણી કાંઈક ફરજ બને છે. એટલે તમામ સમાજના લોકોએ કીધું કે સાહેબ તમારે તન મન ધનથી કાંઈ જરૂર હોય તો કે અમેરિકા તો અહીંયા, આ તો ખેર અમેરિકા, ક્યાં અમેરિકામાં મારા સેંકડો ચાહકો છે, એણે મને ફોન કરીને કીધા તમે તમારા મને એકાઉન્ટ નંબર આપો, મારે બીજું કાંઈ નથી સાંભળવું, એકાઉન્ટ નંબર અમે સીધા પૈસા આપીએ. પણ ભાઈ સાહેબ નથી જોતા, કહું ઈશ્વરની કૃપા છે, કાંઈ જરૂર નથી, અમે રોટલા નીકળે એટલા તો છે અને કોઈ પાસેથી કાંઈ જોતા નથી. અહીંયા દરબારોથી માંડીને બધાયની કહું છું, તમામ સમાજ કહું છું, એ બધાયની જે અત્યારે મારી ઉપરની આ પ્રકારની લાગણી છે એ જોતાં એમ લાગે છે કે ફ્યુચર બ્રાઇટ છે આવા પત્રકારત્વનું. મારું નહીં, મારું છોડો, જે સત્ય પત્રકારત્વ છે એનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. આવું જો કોઈ મિશનરીઝ વાળી વાત કરે, પત્રકારત્વ કરે, જે જનતાના હિત માટે થઈને થોડુંક, તો આ જનતા એને દુઃખી નહીં થવા દે, એ એકલતા નહીં પડવા દે, એને સમૂહ આપશે. અત્યારે તો મેં ના પાડી એટલે, અને મારે હવે એક વિડીયો તમારા જ માધ્યમથી, મેં હમણાં વિડીયો ઉતારીને એ વાયરલ કરવો પડે, હું બધાને પહોંચી વળું એમ નથી, પણ મેં ના પાડી. બાકી જો ધારો કે હું એમ કહું કે કામ કરો, બને એટલા મેક્સિમમ તમે લોકો અહીંયા આવો, સાહેબ રાજકોટની કલેક્ટર કચેરીમાં જવા જગ્યા ન રહીએ, એ ગેરંટી કહું છું. મેં ના જ પાડી છે કે ભાઈ આપણે કોઈ એવા છીછરી અથવા એવું કરવાની જરૂર નથી, કારણ કે સરકારે મારી સામે ફરિયાદ કરી, સાબિત તો કરશે કે નહીં, એમને તો ફાંઈએ નહીં ચડાવી દે, તો ભલે કરી લે સાબિત, અને કરે તો નિર્ણય જે થાય એ હકીકત છે. એટલે જનતા ઉપર પૂર્ણ ભરોસો છે. આપણા એપિસોડ ઉપરથી મને એમ લાગે કે આ પ્રકારનું જર્નલિઝમ જે છે, સત્યનું અને જનતાની ફેવરનું અને સરકારની વિરુદ્ધનું નહીં, આ પણ એક જનતાની વાત જે હું કરું સરકારની ફેવર જ થઈ ને. આ જે જનતાને મગજમાં પીડા છે એ મફતમાં સરકારને આપણે નથી આપતા. નહીતર આ તો IBએ રિપોર્ટ આપવો જોઈએ કે ભાઈ પ્રજા તમારું આવું માને છે. IB તો આપતા નથી. મેં એક વખત એક જગ્યાએ હું બેઠો હતો, ત્યાં આવા વિભાગના વડાઓ બેઠા હતા. મેં કીધું IBએ કીધું હતું કે 17,500 મતે જીતશે આ ભાઈ, તો એ તો મેં તમને ફિગર આપ્યો હતો ગોપાલ ઇટાલિયાનો. તો ક્યાં તમારી IB? એટલે આ ભાઈ બધું ધકેલ 50-150 હાલે, તમને બધા ગલગલિયા કરીને કામ કઢવે છે. તમે સ્ટેપ ડાઉન થાય ત્યારે તમારી ખોદણી કરશે. તો અમે શું છીએ, અમારે તમારી પોસ્ટ અરે કાંઈ લેવા દેવા નથી. હું આજે પત્રકાર છું, કાલ ન હો તો ક્યાં ફરક પડતા હોય, પણ મારે જે કહેવાનું હોય છે મોકો મળશે તો કહેવું, નહીતર બીજા
તમારે હવાલે વતન સાથીઓ, તમે બોલશો, નવી પેઢી આવે એ બોલશે. પણ આ એપિસોડ મને અને જે જનતાનો સહયોગ મને મળ્યો છે, તમામે તમામ સૌરાષ્ટ્રભરના ગામ કોઈ બાકી નથી જ્યાંથી મને ફોન ન આવ્યો હોય. તો એનો અર્થ એમ છે કે જનતા સદગુણી છે, કૃતજ્ઞ છે, એટલે કે તમારે ઉપર ઋણ એ ચૂકવવા માટે તૈયાર છે. માત્ર એને એવું ખબર પડવી જોઈએ કે ખરા અર્થમાં આપણા માટે લડે છે. મારો હિડન એજન્ડા હોય, છુપો એજન્ડા તો નહીં. આજે હું હિમાયતી છું એવું લાગે, કાલ ઉઠીને હું કોકનો ખેસ પહેરી લઉં અને સુખી થઈ જાઉં, એમ નહીં. હું જીવું ત્યાં સુધી તમારા પ્રશ્ને, આજે આ સરકાર છે કોઈ પણ હોય, એમાં મારા મામા માસીનું ન આવવું જોઈએ. જે છે તે સંપૂર્ણ સનાતન સત્ય તમે કહો તો સત્યની ભૂખ અત્યારે એટલી બધી છે, નહીંતર મારામાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો નથી. સામાન્ય પત્રકાર છું, બીજા બધા આપણા કેટલા મહારથીઓ છે આપણી લાઈનના, એને બદલે તમે આટલું આપણને ચાહે છે લોકો, તો એનો અર્થ એ થયો કે સમાજ તો બિલકુલ આવું ઈચ્છતો હતો, એને જોતું હતું ને મળી ગયું એવું લાગે છે. તો આના આવું જર્નલિઝમ જો ખરેખર થશે અને પત્રકારો એક થાય તો કોઈ સતાંધ લોકો એ જે છે આવી રીતે વિનાશક ન બને, કંટ્રોલમાં રહીએ અને જનતાનું ભલું થાય, તો આનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે. સર, અંતિમ સ્વરાજના માધ્યમથી તમે જે તમને ફોન તમે કહ્યું કે આવી રહ્યા છે અને લોકોના ઉપાડી નથી રહ્યા, વાત નથી થઈ રહી વ્યસ્તતાના કારણે, શું અપીલ કરવા સ્વરાજના માધ્યમથી માગશો? બહુ તમે સારી વાત કરી. હજારો લોકોના ફોન આવે છે. હવે કેટલાકના ફોન ઉપાડું, એકના ઉપાડું બીજા 30 મિસ કોલ થાય, એકના ઉપર બીજા 30 મિસ કોલ થાય, અને જેના ફોન ન ઉપાડું એને કદાચ એમ લાગે કે કેમ મારો ફોન ન ઉપાડ. એ તો બિચારા માનતા જ હોય કે મતલબ સાહેબના ચાહક છીએ, મારો ફોન ન કાં ઉપાડે નહીં. પણ એને આ વાસ્તવિકતાની ખબર નથી કે સૌરાષ્ટ્ર કચ્છભરમાંથી હજારોની સંખ્યામાં ફોન આવે છે. કોઈકના ફોન હું જવાબ દઉં તો બીજા 500 મિસ કોલ થાય. એટલે આપના થકી હું એવું અપીલ કરવા માગું છું, તમામ મારા ચાહકો અથવા તો ગુજરાતની જનતા, બધાય આપણા ચાહકો છે ને, આપણે બધાના ચાહક છીએ, આપણને કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે હું કહું છું કે તમામ મિત્રોને કે કાંઈ કરતાં કાંઈ એક અઠવાડિયું જવા દો, ત્યાં સુધીમાં બધું કાંઈક જનજીવન થાળે પડશે, ચિત્ર સ્પષ્ટ થશે, શું કરવું શું નહીં. એ અઠવાડિયાનું જે ઘટનાક્રમ છે ત્યાં સુધીમાં બધા જ સપોર્ટ જે તમે કરવા માગો છો એ તમારી રીતે ભલે તમે મને કહો છો તમારું સર આંખો પર તમારો સહયોગ, પણ અત્યારે રાતોરાત કાંઈ ત્યાંથી રાજકોટ આવી જવું પડે કે કોઈ દંગા ફસાદથી માંડીને કોઈ ધરણા પ્રદર્શન ફલાણું ઢીકણું કુછ નહીં ભાઈ. નિવેદનમાં હું માનતો નથી. હું એટલું જ માનું છું કે તમે બધાએ શાંતિથી મને જે સહયોગ આપો છો, હું તમારી શ્રદ્ધા ડગવા નહીં દઉં. આપને જે મારા પ્રત્યે એટલો આદર છે કે કિસાનથી માંડીને જનતાના પ્રશ્ને હું લડું છું, તો અંતિમ શ્વાસ સુધી, જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે અને હું જ્યાં સુધી મુક્ત રહી શકીશ ત્યાં સુધી જનતાના પ્રશ્ને આજીવન આ જ રીતે આ જ સ્ટાઇલમાં આપણે લડ્યા કરીશું. અને તમને બધાને ન્યાય મળે, દરેકને લોકશાહીમાં, ઇન્ક્લુડિંગ મી, મારા સહિત. પાછો હું કંઈ હાંડ નથી કે કોઈ હું ન્યાય અપાવી શકું. મારા સહિતના તમામ લોકોની જે કોઈ પીડા છે એ આપણે બેબાક રજૂ કરતા રહીશું. મને એ જ લોકતંત્રની મજા છે. એટલે તમામ મિત્રોનો આભાર સાથે કહું છું, ફોન ન ઉપાડી શકો તો ક્ષમ્ય ગણજો. અને બધા જ મિત્રો અરસપરસ તમે લોકો તમારા જે મિત્રો છે એ બધા કોન્ટેક્ટમાં રહેજો. ધારો કે કાલ સવારે મારું કાંઈ પણ થાય આડાઅવળું, તો તમને નિર્ણય કરવાની અધિકાર છે, છૂટ છે, લોકતંત્ર છે. એટલે સરકારને ખબર પડે. બીજું આપણે એમ નથી કહેતા તમે હલ્લા બોલ કરો તો આપને બધાને કોઈને કાંઈ ભણાવવા પડે એમ નથી કે શું કરવું જોઈએ શું નહીં. અત્યારે શાંતિથી અઠવાડિયું 2-4 દિવસ જવા દો, હજી શું થાય એ ખબર નથી. એક ફરિયાદ છે ને બીજી ફરિયાદ છે, બધું સરકાર તો બુદ્ધિપૂર્વક ખેલ નાખે જ. તંત્ર સરકાર એટલે મેં સાંભળ્યું છે, આપણને સોર્સ કહેતા તો હોય ને કે હજી બીજી 4 ફરિયાદ કરવાની કોશિશ છે, 5 ફરિયાદ કરવાની કોશિશ છે. ટૂંકમાં એક ઝુમખું બનાવે આખું, અને ગમે એમ કરીને પણ જો જેમ અમારા શેઠનું થયું એમ જગદીશભાઈનું થાય, તો જેમ થશે એમ પહેલાં થવા દો. પછી જે કાંઈ મારા જીવનમાં થશે એ તો અમસ્તું ખબર તો પડવાની છાપાની દ્રષ્ટિએ, ત્યારે તમને બધાને નિર્ણય લેવાની છૂટ. પણ લોકતાંત્રિક ઢબે અને બિલકુલ શાલીનતાથી વર્તો તો લોકતંત્ર ધબકતું રહે, એવું કોઈ બગાવતનો ઝંડો કાંઈ ફેલાવાનો થતો નથી. આ એક અપીલ છે. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજમાં આપનો સમય આપવા બદલ.